નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 3 સબ્જેક્ટ ઇટીસી ઇફેક્ટિવ ટેકનિકલ કમ્યુનિકેશન. વિદ્યાર્થી મિત્રો, આ સબ્જેક્ટની અંદર ઘણા વિદ્યાર્થીઓને ડાઉટ હોય છે કે અમે આન્સર્સ કઈ રીતે લખશું, પેપર કેવું પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. 18 તારીખે તમારું આ પેપર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આ વિડિયો બહુ જ ઉપયોગી થશે. ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી આ વિડિયો પહોંચાડી દો અને વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કેમ કે તમારા 7મા સેમેસ્ટર સુધીના નોન ટેકનિકલ સબ્જેક્ટ્સના વિડિયો તમને આ ચેનલ પરથી જ મળશે. એટલા માટે મહેરબાની કરી અને વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ઈટીસી તેમજ આઈસી બંને સબ્જેક્ટના મટીરીયલ જે છે એમની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં મોકલી દઉં છું. એના પરથી તમે મટીરીયલ મેળવી શકશો અને સારામાં સારા માર્ક્સે પાસ થઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો, 18 તારીખના પેપર માટે લાસ્ટ ડે સ્ટ્રેટેજીસ, કેટલાક નવા ક્વેશ્ચન્સ, બધા જ ક્વેશ્ચનના આન્સર તમને મટીરીયલની અંદર અવેલેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી તમે ડિસ્ક્રિપ્શનમાંથી લિંક લઈ અને આન્સર્સ ત્યાંથી મેળવી શકશો. લાસ્ટ ડે સ્ટ્રેટેજી 2024, પહેલો જ પોઈન્ટ કમ્યુનિકેશન પ્રોસેસ વિથ ડાયાગ્રામ. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન તમને 100% એક્ઝામની અંદર હશે જ, બરાબર. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન છે રોલ ઓફ પેરાલિંગ્વિસ્ટિક. પેરાલિંગ્વિસ્ટિક નો રોલ શું છે એ પહેલા ચેપ્ટરના ક્વેશ્ચન્સ છે. ત્યાર પછી બ્રીફ ટેકનિકલ ડિસ્ક્રિપ્શન. વિદ્યાર્થી મિત્રો, ટેકનિકલ ડિસ્ક્રિપ્શન પૂછાય જ છે. ટેકનિકલ ડિસ્ક્રિપ્શન કોનું પૂછાઈ શકે? તો કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ હોય, જેમ કે કેલ્ક્યુલેટર, સ્માર્ટફોન, ટીવી, રિમોટ કંટ્રોલ, એરપોડ્સ, લેપટોપ, કમ્પ્યુટર અને સ્માર્ટ વોચ, આવી રીતે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ છે એનું ટેકનિકલ ડિસ્ક્રિપ્શન પૂછે. એનું ડિસ્ક્રિપ્શન આખું તમારે લખવાનું હોય છે. એ તમે શોર્ટ ક્વેશ્ચન ની અંદર 3 કે 4 માર્કમાં પૂછાય. ત્યાર પછી ઇમ્પોર્ટન્સ ઓફ નોન વર્બલ કમ્યુનિકેશન. નોન વર્બલ કમ્યુનિકેશન નું મહત્વ શું છે? ત્યાર પછી ડિફરન્સ પૂછાય છે. એજન્ડા એન્ડ મિનિટ્સ. એજન્ડા અને મિનિટ્સ વચ્ચે ડિફરન્સ છે, શું ડિફરન્સ છે, તફાવત શું છે પૂછાય. ત્યાર પછી જોબ એપ્લિકેશન વિથ રિઝ્યુમ. આ ક્વેશ્ચન 100% એક્ઝામમાં હોય જ છે. ત્યાર પછી રોલ ઓફ કાઇનેસિક્સ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ત્યાર પછી પ્રોક્સિમિક્સ. પ્રોક્સિમિક્સ ના ટાઇપ્સ ઓફ સ્પેસ એ પૂછાતું હોય છે. એ બી આ છેલ્લા બે જે ક્વેશ્ચન છે, કાઇનેસિક્સ અને પ્રોક્સિમિક્સ, એ પહેલા ચેપ્ટરના ક્વેશ્ચન છે. ત્યાર પછી કમ્પ્લેન્ટ લેટર. વિદ્યાર્થી મિત્રો, લેટર રાઇટિંગ પરીક્ષામાં આવશે જ. ઓફિશિયલ લેટર એટલે કે ફોર્મલ લેટર તમને પરીક્ષામાં પૂછાય. એમાં કમ્પ્લેન્ટ લેટર એટલે ફરિયાદ કરતો પત્ર. ત્યાર પછી એપ્રિશિએશન, પ્રશંસા કરતો પત્ર, પ્રશંસા, બરાબર, જેમાં વખાણ કરવાના હોય. અને લેટર ઓફ ઇન્ક્વાયરી એટલે પૂછપરછ માટેનો, પૂછપરછ, બરાબર. આ 3 પ્રકારના લેટર. આના સિવાય ઓર્ડર લેટર પણ પૂછાય છે. ઓર્ડર લેટર, બરાબર. એટલે આટલા બધા ક્વેશ્ચન્સ, મીન્સ કે આમાંથી કોઈને કોઈ ક્વેશ્ચન લેટર તમને પૂછાઈ શકે છે. અને સિમ્પલ લેટર નું ફોર્મેટ છે એ પણ આપણા મટીરીયલ ની અંદર YouTube માં વિડિયો પણ આપણે આપેલો છે, એ પણ તમે જોઈ શકો. અને એની પ્લેલિસ્ટ પણ બનેલી છે ETC ની. ત્યાર પછી ટિપ્સ ફોર ઇન્ટરવ્યુ. ટિપ્સ ફોર ઇન્ટરવ્યુ પણ 100% ક્વેશ્ચન પૂછાઈ શકે એવો છે. ત્યાર પછી છે પ્રોસેસ ઓફ નેગોશિએશન. વિદ્યાર્થી મિત્રો, અહીં જે ક્વેશ્ચન્સ આપ્યા છે આમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ, મોટા ભાગના ક્વેશ્ચન્સ તમારા પેપરની અંદર હશે. ફરક માત્ર એટલો હશે કે પેપરની અંદર ક્વેશ્ચન ફેરવીને પૂછ્યો હશે, પણ તમારે એના મેઇન પોઈન્ટ યાદ રાખવાના. એના પરથી આખા આન્સર્સ તમે લખી શકશો. પ્રોસેસ ઓફ નેગોશિએશન. નેગોશિએશન ની પ્રોસેસ શું છે? સ્ટ્રેટેજીસ ઓફ નેગોશિએશન. નેગોશિએશન ની સ્ટ્રેટેજીસ શું છે? આ બધું જ આપણે વિડિયોઝ ની અંદર પણ સમજાવેલું છે. ત્યાર પછી ક્રિએટિવ એન્ડ ક્રિટિકલ થિંકિંગ ઇન પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન. કમ્યુનિકેશન ની પ્રોસેસ ની અંદર ક્રિએટિવ ને ક્રિટિકલ થિંકિંગ શું છે એ એક્સપ્લેન કરવાનું છે. શોર્ટ લોંગ ક્વેશ્ચન છે. આ 7 માર્ક્સ માં પૂછાય છે આ ક્વેશ્ચન, બરાબર, લોંગ ક્વેશ્ચન હોય તો. ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ઓન એટિક્વેટ્સ ઓફ પ્લેસિંગ કોલ. જ્યારે આપણે ફોન કોલ કરતા હોઈએ ત્યારના એટિક્વેટ્સ કયા છે, એના મેઇન પોઈન્ટ્સ કયા છે એ એક્સપ્લેન કરવાના છે. ત્યાર પછી એક્સપ્લેન respecting privacy short question છે. what is intercultural communication? શું છે? ત્યાર પછી techniques of effective time management. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન પણ 100% પૂછાય એવો છે. ત્યાર પછી છે various strategies for effective presentation. જુદી જુદી તકનીક શું છે, સ્ટ્રેટેજી શું છે ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન માટેની. ત્યાર પછી બ્રીફ નોટ ઓન એથિકલ ડાયલેમા. એથિકલ ડાયલેમા પણ અત્યાર સુધી ઘણી બધી વખત પૂછાયેલો ક્વેશ્ચન છે. અને સ્કોપ ઓફ એન્જિનિયરિંગ એથિક્સ, આ પણ 100% પૂછાયેલો ક્વેશ્ચન છે. સ્કોપ ઓફ એન્જિનિયરિંગ એથિક્સ. ત્યાર પછી એક્સેપ્ટિંગ એન્ડ શેરિંગ રિસ્પોન્સિબિલિટીઝ એટ વર્કપ્લેસ, 7 માર્ક ની અંદર પૂછાય છે. ત્યાર પછી એટિક્વેટ્સ ડ્યુરિંગ સ્મોલ ટોક.
એટિક્વેટ્સ ડ્યુરિંગ સ્મોલ ટોક 7 માર્કમાં પૂછાય અને એથિક્સ એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ આ પણ આઈએમપી ક્વેશ્ચન છે. અહીં બધા જ ક્વેશ્ચન્સ જે આપ્યા છે આ બધા જ ક્વેશ્ચન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી વખત પૂછાયેલા છે અને આ બધા ક્વેશ્ચન્સ જે છે એ પરીક્ષાની અંદર હોય જ છે, કેમ કે એવા પોઈન્ટ છે કે એમના વગર પેપર પૂછવું અશક્ય બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આટલા ક્વેશ્ચન્સની પ્રિપેરેશન કરી લેજો અને જો હજુ પણ પ્રિપેરેશન તમારી નથી થઈ તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે એના પરથી મટીરીયલ પરચેસ કરી અને વાંચી લો અને સારામાં સારા માર્ક્સ પાસ થઈ જાઓ એવી અપેક્ષા સાથે ધન્યવાદ. તેમ છતાં પણ કંઈ ડાઉટ હોય તમને તો કમેન્ટ કરજો. હજુ પણ આવતીકાલનો એક દિવસ છે તો કાલે તમારા માટે શક્ય હશે તો કોઈ નવા ક્વેશ્ચન્સના વિડીયોઝ બની શકે. ખાસ કરીને નંબર આપેલો છે, નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો અને કમેન્ટ કરી શકો છો યા WhatsApp પર મેસેજ પણ કરી શકશો. નંબર હું નીચે આપી જ દઉં છું, બરાબર? એટલે ખાસ વાંચજો, મહેનત કરજો અને સારા માર્ક્સે પાસ થાઓ એવી અપેક્ષા સાથે ધન્યવાદ.